લોક સંગ્રહમેવાપી સંપશ્યન કહીને પછી 21મા શ્લોકમાં જેની વ્યાખ્યા કરવામાં આવી તેને અહીં લોક સંગ્રહ કીર્ષુ પદ વડે કહેવામાં આવ્યું છે. લોક સંગ્રહ એને કીર્તિ કીધી. લોક સંગ્રહમાં મારે કંઈ નથી જોતું, એના માટે પેલા નરસિંહ મહેતા, તુકારામ, નામદેવ, એકનાથ, મીરાબાઈ, પછી ગોરા કુંભાર, આ બધાને જોવો ને તો એ આપણને કઈ નથી ગયા કે મને યાદ કરજો. જલારામ બાપા, સવા ભગત કે બજરંગદા બાપા આપણને કઈ નથી ગયા, પણ ત્યાં હજારો લોકો પગે લાગવા જાય અને એને યાદ કરે છે. મતલબ શું થયો? લોક સંગ્રહ. કારણ કે મારા પ્રભુનું કામ કરેલું છે, એને કઈ જોઈતું નથી, છતાં અત્યારે લોકો ટ્રકના ટ્રક ભરીને અનાજ મોકલી દે, ક્યાંથી આવે ખબર પડતી નથી. આ લોક સંગ્રહ છે. એને પોતા માટે નથી કર્યું, બીજા માટે કર્યું છે. ભગવાને એના માટે કર્યું. આ પેલું યાદ રાખવાનું. આપણે કેવું છે, હું બીજા માટે કરું ખરું, પણ મને તો મળવું જોઈએ. અલા, તારે મળવાની કઈ જરૂર જ નથી. બોલો, રોજ મહેનત કરતો, લોકો એમ કે ને કે બીજા માટે કરો, રોજ મહેનત કરતો, સાંજે ખાવાનું માંડ પૂરું થાય. આખો દાડો મજૂરી કરે બે માણસ અને સાંજે ખાવાનું પૂરું થાય. ગુરુદેવ આવ્યા એટલે એને કીધું ભગવાનને યાદ કરું છું અને મજૂરી કરવી છે બે માણસ, કોઈ દિવસ વધારે આવ્યા નથી, માંડ સાંજે ખાવાનું પૂરું થાય. તો મારા ભાઈમાં હું છે, કેવું છે, કઈ રીતનું છે? એટલે બાપજીએ સમાધિ ચડાવીને જોયું કે ભાઈ તારે 200 બોરી ઘઉં બાકી રહ્યા છે. કણકો આપણે કહીએ ને, આનો કણકો વાગતો ત્યાં સુધી અહીંયા રહ્યા. એટલે કે 200 બોરી અનાજ બાકી રહ્યું તારા ભાઈમાં. એટલે ભગવાન રોજ થોડું થોડું તને હાલે છે ને તારું હાલે છે. તો કે એકાયરે હાલ દે તો પછી કે પણ તારું પૂરું થઈ જાય. તારા ભાઈમાં બીજું છે નહીં, તારા કર્મમાં કઈ જમા બીજું નથી, કારણ કે તે ગયા જન્મમાં એટલું જમા કર્યું જ નથી. પણ કે 200 બોરી તો છે ને. હા, તો કે તો ભગવાનને કોને મને હાલ દે કાયરે? એટલે કે હળી જાય કે આને થોડો હંગરી રખાય, અનાજને હળી જાય. ઈ તો કે ભલે ગમે થાય, પણ કે ખેડા સ્વીટકો થઈ જાય. આ 200 બોરી આવી ગયું એટલે હવે આપણા પાસે બીજું કઈ છે નહીં. હા, જ્યાં સુધી પટારામ પડ્યા હોય ત્યાં સુધી કાઢ્યા કરીએ, પણ એકાયરે બધા કાઢી વારી ચોરીને વાપરી નાખીએ તો પછી પાંચ મારવાના રહે. હા, એટલે એને કીધું બધા હાલ દો. તો ગુરુજીએ પ્રભુને પ્રાર્થના કરી કે આને બધા એકાયરે આપી દો. એટલે ટ્રક ભરાય અને ભગવાને મોકલાવી દીધી. એની ઘરવાળી કે તમે આ શું કર્યું? ગુરુદેવ કહેતા હતા કે આપણા ભાગમાં એટલું છે તો પછી શું આપણે કરશું? કે પછી પૂરું થઈ જશે ને. આપણા ભાગમાં પછી તો નથી, આપણે પાસે કોઈ કર્મ જમા નથી, પણ પછી એ કે કાંઈક તો રસ્તો મળશે. એક કામ કરીએ તો કે હું 3 છોકરા ને 2 માણસ, આપણે 5 જણા છીએ. આમાં ખાઈ ખાઈને કેટલું ખાવું? તો પણ બીજાને ખવડાવીએ તો કે, એટલે કે તમે કેવા શું માગો? એ કે તું રોટલા ખાઈ, છોકરા પીરશે અને હું બધાની સેવા કરું. આપણે અન્નક્ષેત્ર ચાલુ કરીએ. એટલા બધા ઘઉં આવ્યા છે તો જ્યાં એક પણ કે ક્યાં સુધી હાલશે? એ હાલે ત્યાં સુધી નકામાં હળી જાય એના કરતા કે આપણે ભગવાનને રાજી કરી દઈ અને ચાલુ કર્યું. ગુરુદેવ તો વયા ગયા હતા. હવે આજે અન્નક્ષેત્ર ચાલુ કર્યું. 5, 25, 50, 1000, 2000 માણસો આવવા માંડ્યા. ટોળું થવા માંડ્યું જમવા માટે. ગરીબ, ગુજરા, અભ્યાગત, અપંગ, આંધળા બધા આવવા માંડ્યા. જેની ક્ષમતા ખાવાના કમાવાની તેવડ નથી એવા લોકો ખાય ને તો વાંધો. એટલે ચાલુ કરી દીધું. 5 વર્ષ પછી ગુરુદેવ નીકળ્યા. એટલે શિષ્ય હોય તો એને યાદ હોય કે લાઈન વાળાને ઘેર ખાતો આવું. શું કરે? તો પાળામાં જઈને પૂછ્યું કે ઓલો અહીંયા ભાઈ રહેતો તો કઈ ગયો? પૂરું થઈ ગયું કુટુંબનું? તો ક્યાં મળશે? ઓલા ભાઈ કે ના, એનું કઈ પૂરું નથી થયું. તો ક્યાં મળશે? તો કે સામે ટોળું છે, ત્યાં જાઓ. એ કે ટોળું છે કઈ મરી ગયો? તો કે ના ના,
આ તો રોજ હોય 2-2,500 માણસ. તો કેમ? તો કે ત્યાં જમવા જાય લોકો. અને આ ગુરુદેવ ત્યાં ગયા ને ત્યારે કીધું, વાહ, તે કેવું કામ કર્યું કે મેં બીજા માટે આ અન્ન વાપર્યું ને, તો બીજાના ભાઈ મારામાં જોડાઈ ગયા કે હવે ક્યાંથી ટ્રક ભરાઈને અન્ન આવે છે મને ખબર નથી. એક વખત ભગવાન માટે તો વાપરી તો જવો, પછી જો ભગવાન આપણી હારે આવે છે કે નથી આવતો. અને એટલે જ કીધું છે, દેનારો નથી દુબળો. આ તો ઠીક છે આપણે રાંકા વેળા કરીએ છીએ, નહીતર આપનારા કદી પોતાનું નામ પણ લખતા નથી. એટલે આપણા વડવાઓ તો રામ ભરોસે લખતા આપે ને તો. અને હિન્દીમાં તો કે છે, કર નેકી નાખ દારિયમ ડાલ દરિયમ, એટલે કે મેં જે કર્યું છે ને કોઈને ખબર પડવી જોઈએ. આનું નામ પુણ્ય અને દક્ષિણા અને દાન કહેવાય. ટાઈમ થઈ ગયો? હા, આવતીકાલે જો હાથ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે તો પેલું છે ને શિવરાત્રી છે.